મારું નામ PM સાંખટ, સુરત કોળી સેના પ્રમુખ. શું કાર્યક્રમ છે આજે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે અભયનગરની વાડી સમાજ સુરત. કેટલા બોટલનો સંકલ્પ છે? આજે ભાઈનો 66મો જન્મદિવસ છે એટલે 132ની ટાર્ગેટ છે અમારો. કદાચ વટી બી જાય, બરાબર, એટલે એવું છે. શું સંદેશો આપશો સમાજને? સમાજમાં આજે બધી જગ્યાએ સંદેશો આપી કાંઈનું કાંઈ નાના મોટું કામ કરો, ફૂટ વિતરણ કરો, પુસ્તક વિતરણ કરો, છાશ વિતરણ કરો, બ્લડ ડોનેશન કરો. કોઈ અમારે આખા ગુજરાતમાં 200 જગ્યાએ કાર્યક્રમ છે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે. જી, મારું નામ રાજેશ જોળિયા, પૂર્વ કોર્પોરેટર, અને અમારી સાથે ઉપસ્થિત છે કોળી સેના પ્રમુખ ભાઈ શ્રી PM સાંખટ અને સમગ્ર ટીમ. આજે ખાસ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી અને કોળી સમાજના હૃદય સમ્રાટ, સમગ્ર ગુજરાત રાજ્યમાં 18 વર્ણનો હોંકારો જેને કહી શકાય એવું મજબૂત વ્યક્તિત્વ આદરણીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબનો 66મો જન્મદિવસ છે. આજના દિવસે વિવિધ સેવાકીય કાર્યક્રમો, સેવાકીય પ્રવૃત્તિઓ કોળી સેના સમસ્ત કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ક્યાંય છાશ વિતરણ હોય, થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ કેમ્પ હોય, આવા વિવિધ કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. ક્યાંય ફ્રૂટ વિતરણ થઈ રહ્યા છે. ખાસ મારે કહેવું છે કે આ કોળી સેના દ્વારા આજે અહીંયા અભયનગર કોળી સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે. આપ જો. હાજી, હું રાજદીપ પટેલ, સુરત કોળી સેનાનો પ્રમુખ છું, સુરત જિલ્લા. અને આજે પરસોત્તમભાઈ સોલંકીનો 66મો જન્મદિવસ છે અને નરેન્દ્રભાઈની એવી માર્ગદર્શન હતું કે સમાજને ઉપયોગી થાય એવી રીતે જન્મદિવસને ઉજવો. એટલે અમે આજે સુરત કોળી સેનાએ અને અમારા PM ભાઈ અમે બધાએ મળીને, રમેશભાઈને બધાએ મળીને આજે અમે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે, જેથી કરીને બ્લડ કલેક્ટ થાય અને એ બ્લડ યોગ્ય જેને જરૂરત હોય એને એ બ્લડ મળે. એટલા માટે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે. આવી રીતે ગુજરાતમાં બધી જ જગ્યાએ ભાઈના જન્મદિવસે, 66મા જન્મદિવસે આ રીતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.